દ્વારકા પદયાત્રીઓના શિવાર્થે જામનગરમાં યોજાયેલ કેમ્પોની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા તંત્ર દ્વારા કંપનીઓ, નગરપાલિકાઓ અને લોકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી પૂરા જોશમાં ચાલુ. દ્વારકા પગપાળા યાત્રાને ઝીરો વેસ્ટનો ઉદ્દેશ્ય બનાવવા મંત્રીશ્રીની અપીલ. દેવભૂમિ દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જઈ રહ્યા છે, ત્યારે તેમના શિવાર્થે સેવાભાવીઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ વિવિધ કેમ્પોની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ સ્વામિનારાયણ મંદિર પાસે અગ્રણી શ્રી વિજયભાઈ નંદાણીયા દ્વારા આયોજિત રાધે કૃષ્ણા પદયાત્રા સેવા કેમ્પની તથા ન્યારા કંપની દ્વારા આયોજિત પદયાત્રી સેવા કેમ્પની મુલાકાત લીધી હતી. ન્યારા કંપની દ્વારા અંબાજી પગપાળા યાત્રાની જેમ દ્વારકા પગપાળા યાત્રાના માર્ગો પર પ્લાસ્ટિક મુક્ત બને તે હેતુથી અગ્રણીઓ, વિવિધ કંપનીઓ, નગરપાલિકાઓ, જિલ્લા વહીવટીતંત્ર અને લોકોના સહયોગથી પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સેવા કેમ્પો બંધ થઈ જે કચરો હશે તેનો પણ તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા નિકાલ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ વિવિધ જગ્યાએ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો બેનરો લગાવવામાં આવ્યા છે, તેમજ ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ન કરવા જાગૃતતા લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ સેવા કેમ્પોની મુલાકાત લઈ આયોજકોની કામગીરી અને મહેનતની પ્રશંસા કરી હતી. તેમજ દ્વારકા પગપાળા યાત્રાને ઝીરો વેસ્ટ ઉદ્દેશ્ય બનાવવા તેમજ સ્વચ્છતા જાળવવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી. ફૂલડોલ ઉત્સવમાં જઈ રહેલા શ્રદ્ધાળુ સાથે વાતચીત કરી મંત્રીશ્રીએ યાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે સાવચેતી અને સલામતી સાથે ચાલવા પણ જણાવ્યું હતું. દ્વારકા ફૂલડોલ ઉત્સવ એ ધૂળેટીના દિવસે યોજાય છે. એમાં હજારો શ્રદ્ધાળુઓ છે પગપાળા પદયાત્રાઓ કરતા હોય છે. આપણા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી, અન્ય રાજ્યોમાંથી પણ પદયાત્રીઓ આવતા હોય છે. એના માટે જામનગર અને છેક દ્વારકા સુધી જે વિવિધ સેવાભાવી સંસ્થાઓ, અલગ અલગ ગામો અને અહીં જે ઉદ્યોગગૃહો છે એ અને અલગ અલગ વિભાગ, જામનગર પોલીસનો ખીજડીયા બાયપાસ ઉપર કેમ્પ છે, આરાધના પાસે દ્વારકા પોલીસ છે પણ કેમ્પ કર્યો છે. એવી રીતના સરકારી વિભાગોએ પણ આ સેવામાં જોડાણા છે. તો આ પદયાત્રીઓ જે જાય છે ને રહેવા માટે અહીંયા બાકીનું ભોજનની વ્યવસ્થા અને બધી જ પ્રકારની ચા પાણીથી લઈ એ બધી જ વ્યવસ્થાઓ સ્વયંભૂ રીતે લોકો જ્યારે ખૂબ મોટી સંખ્યામાં દર 1 કિલોમીટર એક કેમ્પ છે, એટલા મોટી સંખ્યામાં પદયાત્રીઓની કેમ્પ દર વર્ષે યોજાય છે. એ જ રીતે આ વર્ષે પણ આ કેમ્પની મેં મુલાકાત લીધી અને હજી અન્ય કેમ્પોની પણ મુલાકાત લેવાનો છે. આ વર્ષે એક અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ, NGO અને ઉદ્યોગગૃહોના CSR ગ્રાન્ટમાંથી જે ખાસ કરીને કચરો છે, આ સ્વાભાવિક રીતે આવા સેવા કેમ્પો હોય ત્યાં અને આટલા હજારોની સંખ્યામાં પદયાત્રીઓ જ્યારે ધૂળેટીના પર્વ આ ફૂલડોલ મહોત્સવમાં જતા હોય છે ત્યારે જે કચરો થતો હોય એ કચરો પછી પ્લાસ્ટિક આ બધાનો એકત્રિત કરીને આનો લઈ જાય અને એનું રિસાયકલિંગ થાય એ પ્રમાણેની વ્યવસ્થાઓ આ વખતે જામનગર અને દ્વારકા 2 જિલ્લામાં કરવામાં આવી છે.